નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10ની અંદર ગણિતમાં પ્રકરણ 11 રચનામાં સ્વાધ્યાય 11.1ની રચના નંબર 4 આજે આપણે શીખીશું. 8 સેમી આધાર અને 4 સેમી વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો અને પછી બીજો એવો ત્રિકોણ રચો જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1.1 એટલે 1.5 ગણી હોય. બરાબર? સમદ્વિબાજુ ત્રિકોણ રચવાનો છે. સમદ્વિબાજુ એટલે જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેવો ત્રિકોણ, અને તે ત્રિકોણની બાજુઓને અનુરૂપ 1.5 ગણી બરાબર બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ રચવાનો છે. તો સૌ પ્રથમ અહીં કહેલું છે 8 સેમી આધાર. બરાબર? એવો આપણે સમદ્વિબાજુ ત્રિકોણ દોરવાનો છે. તો સૌ પ્રથમ આપણે એક કામ કરીએ કે 8 સેન્ટીમીટર માપનો ત્રિકોણનો પાયો દોરી લઈશું. બરાબર? આ રેખાખંડને આપણે નામ આપી દઈએ રેખાખંડ AB. બરાબર? રેખાખંડ AB. હવે આ રેખાખંડનો આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે, જે આ રેખાખંડના બે સરખા ભાગ કરે. તો તેના માટે આપણે પરિકરની મદદથી આ રેખાખંડના અડધા કરતાં સહેજ મોટા, માની લો કે આ રેખાખંડ AB છે તો એનું મધ્યબિંદુ આશરે જોવાનું આપણે. બરાબર? અહીં આવી શકે તો એના કરતાં મોટું માપ લેવાનું પરિકરની મદદથી. બરાબર? અને એક વખત બિંદુ A પરથી ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં એવી રીતે ચાપ મારવાનો, અને આ જ માપનો ચાપ ફરીથી બિંદુ B ઉપર પરિકરની અણી રાખી ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ દોરવાનો હોય. તો સૌ પ્રથમ આપણે બિંદુ B પરથી એક વાર ઉપરના અર્ધતલમાં અને બીજી વાર નીચેના અર્ધતલમાં આવી રીતે ચાપ દોરીશું. વચ્ચોવચ્ચ આવે એવી રીતે ચાપ દોરવાના, કારણ કે લંબ દ્વિભાજક વચ્ચેથી પસાર થાય. બરાબર? સેમ ટુ સેમ પ્રોસેસ આપણે બિંદુ A પરથી કરીશું. બરાબર? એકવાર ઉપર અને બીજી વખત નીચે આવી રીતે ચાપ દોરી દેવાનું. ટચ થઈ જાય એટલે પૂરું થઈ ગયું. બરાબર? હવે આપણે આ બંને ખૂણાઓને જોડતો હોય તેવો રેખાખંડ દોરવાનો. બરાબર? આવી રીતે. બરાબર? હવે આપણે રચનાની બરાબર એક સિસ્ટમમાં કહેલું છે કે 4 સેમી વેધવાળો. વેધ કેટલા સેમી દોરવાનો છે? 4 સેમી. તો આપણે કામ કરીશું. બરાબર? પરિકરની મદદથી 4 સેન્ટીમીટર માપ લેવાનું. આવી રીતે. બરાબર? આ 4 સેન્ટીમીટર માપ લઈ અને આના ઉપર ચાપ દોરવાનો, આ દ્વિભાજક પર. બરાબર? હવે આપણે શું કરવાનું? આ જે ચાપ દોર્યો છે આ ચાપને બરાબર બિંદુ A અને બિંદુ B સાથે કનેક્ટ કરવાનું. બરાબર? આ જે બિંદુ આપણે મળ્યું છે આ બિંદુને આપણે કોઈ પણ નામ આપી શકીએ. માની લો કે આપણે નામ આપીશું આ બિંદુને બરાબર C. તો
તો ત્રિકોણ સી એ બી એ સમદ્વિબાજુ ત્રિકોણ આપણે મળ્યો છે. હવે આપણે એક વસ્તુ સમજીએ. આ ત્રિકોણને અનુરૂપ 1.1/3. હવે આને પણ આપણે સમજવું પડશે. 1.1/3 એટલે કેટલા? બરાબર. તો 1.1/3 બરાબર એટલે આપણે સમજી શકીએ 2 એકા 2, 2 ને 1 3, 3/3 આટલું માપ થાય. બરાબર. તો હકીકતમાં આ બાજુઓ કરતાં CAB કરતાં 3/2 ગણ્યું બાજુના માપવાળો જો ત્રિકોણ દોરવો હોય તો આ ત્રિકોણ કરતાં મોટો થશે. તો માટે આપણે અત્યારે જે કામ કરી લઈએ. કયું કામ? તો સૌ પ્રથમ આપણે આ બાજુઓના માપને લંબાવી લઈએ. બરાબર. રેખાખંડ AB જે આપણે દોર્યો છે તે રેખાખંડ ABને આપણે અહીં લંબાવી લઈશું આવી રીતે. અને અહીં આપણે રેખાખંડ ACને પણ લંબાવી લઈશું. હવે આને લંબાવ્યા બાદ શું કરવાનું? તો સૌ પ્રથમ ખૂણો એ લઘુકોણ બને. ખૂણો એ લઘુકોણ બને તે રીતે એક કિરણ AX દોરવાનું આવી રીતે. BAX ખૂણો BAX એ લઘુકોણ છે. બરાબર. હવે આપણે એક કાર્ય કરીએ. આપણે સમજવાનું છે કે કુલ 3 અહીં અંશમાં અંક હોવાથી આ કિરણ પર કુલ 3 ચાપ આપણે દોરીશું. બરાબર. તો આપણે પરિકરની મદદથી આશરે માપ લઈ આ 1, આ 2 અને આ 3 આવી રીતે આપણે ચાપ દોરી દેવાના. આને આપણે નામ આપી દઈશું A1, A2 અને A3. બરાબર. હવે છેદમાં કેટલા છે? 2. તો માટે A2ને આપણે B સાથે જોડીશું. જે છેદમાં અંક હોય તેના સાથે આ B બિંદુ જોડાશે. તો આપણે રેખાખંડ A2B દોરીશું. A2B આવી રીતે. બરાબર. રેખાખંડ A2Bની આપણે રચના કરી. હવે શું કરવાનું? હવે આપણે A2 ઉપર પરિકરની અણી રાખી એક આશરે ચાપ લઈ અને આવી રીતે દોરવાનું. બરાબર. આને આ માપનું ચાપ આપણે A3 પરથી દોરવાનું. A2 પરથી જે માપનું ચાપ દોર્યું હતું એ જ આપણે A3 પરથી દોરવાનું હોય. ત્યારબાદ આપણે A2 પરથી જે ચાપ દોર્યો હતો તે બંને બાજુઓના માપના છેદ બિંદુઓનું માપ લેવાનું. પરફેક્ટ આવી રીતે દેખાણું. વિદ્યાર્થી મિત્રો જુઓ, A2 પરથી જે ચાપ દોર્યો હતો ને એના આ બંને છેદ બિંદુઓનું માપ લેવાનું. આ બે બિંદુઓ આ માપ લીધું. હવે આ માપનો ચાપ બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. A3 પરથી જે ચાપ દોર્યો હતો ને અહીં જે આ કિરણ AX પર આ જે છેદે છે આ જગ્યાએ જુઓ પરિકરની અણી દેખાય છે. આ બિંદુ ઉપર પરિકરની અણી રાખી આને સામો ક્રોસ ચાપ મારવાનો આમ. બરાબર. હવે અહીં આપણે જોઈએ અંશમાં કેટલા છે? 3 છે. તો આપણે A3ને અહીં કનેક્ટ કરવાનો, આ ખૂણા સાથે જોડવાનો છે.
આવી રીતે, બરોબર, આવી રીતે જોડી દેવાનું હોય. હવે જોડ્યા બાદ સૌ પ્રથમ આપણે અહીં A2 પરથી રેખાખંડ દોર્યો હતો, માટે પ્રોસેસ આપણે બિંદુ B ઉપરથી જ વળી પાછી ચાલુ કરીશું. બિંદુ B પરથી આશરે માપનો એક આવી રીતે ચાપ દોરવાનો, અને આ જ માપનો ચાપ વળી પાછો, બરાબર, આ બિંદુ જે છે A3, અહીં આપણે કોઈ પણ નામ આપવું તો આપી શકાય, બિંદુ D, બરાબર. તો બિંદુ D ઉપર પરિકરની અણી રાખી અને સેમ માપનો ચાપ દોરવાનો. કયો માપનો ચાપ? તો જે અહીં B ઉપરથી દોર્યો હતો એ જ અહીં D ઉપરથી દોરવાનો. જે B પરથી દોર્યો હતો એ જ D પરથી દોરવાનો. હવે શું કરવાનું? તો બરાબર આ બંને છેદ બિંદુઓનું બરાબર માપ લેવાનું. આ બંને છેદ બિંદુઓનું શું લેવાનું? માપ લેવાનું. આ માપ લઈ અહીં પરિકરને અણી રાખી આને ક્રોસ ચાપ મારવાનો. ફરીથી આ જે માપ લીધું ને, આ માપ લઈ અને આ વચ્ચે જે આ ડી ઉપર જે ચાપ દોર્યો હતો, આ ચાપને આ છેદબિંદુ ઉપર પેન્સિલ બરાબર એકદમ અહીં આ રીતે એકદમ ક્રોસ ચાપ મારવાનો પેન્સિલથી, બરાબર. હવે બિંદુ ડી પરથી આ જે ખૂણો બને છે તેને છેદે, બરાબર, તેવો આપણે એક રેખાખંડ દોરવાનો છે, આવી રીતે, બરાબર. આને તમે કોઈ પણ નામ આપી દો. આપણે એને નામ આપીશું F, અહીં નામ આપીશું E, બરાબર. તો આપણો જે મૂળભૂત ત્રિકોણ છે CAB, આપણે જે મૂળ ત્રિકોણ દોર્યો છે CAB, આ બાજુઓના માપના કરતાં 3/2 ગણા માપ ધરાવતી બાજુવાળો ત્રિકોણ FAD મળે છે. CAB કરતાં 3/2 ગણી બાજુવાળો માપનો ત્રિકોણ FAD આપણને મળી ગયો, બરાબર. બિલકુલ સરળ છે. હવે આપણે આ રચનાના મુદ્દાઓને સમજી લઈએ, બરાબર. તો આપણે શરૂઆત કરીશું રચનાના મુદ્દાઓથી, બરાબર. રચનાના મુદ્દા શોર્ટ એન્ડ સ્વીટ જ આપણે લખીશું. સૌ પ્રથમ રેખાખંડ બરાબર AB બરાબર 8 સેમી દોરો, બરાબર. રેખાખંડ AB નો આપણે લંબ દ્વિભાજક દોર્યો હતો. લંબ દ્વિભાજક દોરી વેધ CE બરાબર 4 સેમી દોરી, બરાબર. રેખાખંડ AC અને રેખાખંડ BC દોરો. રેખાખંડ AC અને રેખાખંડ BC દોરો, બરાબર. તો આપણે કહી શકાય કે સમદ્વિ બાજુ ત્રિકોણ CAB રચાય છે, બરાબર. હવે એના પછી આપણે શું કરશું? તો એના પછી આપણે એવું કર્યું, બરાબર, કે ખૂણો, બરાબર ને, અહીં જોવા જઈએ તો બરાબર D આપણે લંબાવ્યો, બરાબર. BAX લઘુ કોણ બને તે રીતે કિરણ AX દોરો અને સમાન ચાપ લઈ A1 બરાબર A1 A2 બરાબર A2 A3 રચો, બરાબર. હવે સૌ પ્રથમ આપણે રેખાખંડ A2B દોર્યો.
એટલે રેખાખંડ A2B દોરો, A2B બરાબર. તેને સમાંતર રેખાખંડ A3D દોરો. આ રેખાખંડ A3D બરાબર. વળી પાછું આપણે જોઈ શકીએ કે આપણે શું કર્યું, તો રેખાખંડ BC ને સમાંતર રેખાખંડ BC ને સમાંતર રેખાખંડ કયો દોર્યો, FD અથવા DF, જે બોલો તે એક જ કહેવાય બરાબર. રેખાખંડ DF દોરો. માટે ત્રિકોણ FAD, ફરીથી ત્રિકોણ FAD રચાય છે. જે માગેલ ત્રિકોણ છે બરાબર. જે માગેલ ત્રિકોણ છે. બિલકુલ સરળ અને સમજૂતી ભરેલી રચના આપણે જોઈ. બિલકુલ એક ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, હજી પણ જ વસ્તુ કંઈ, આ જે ગુણોત્તર આપે ને ખાસ જોવાનું. આ ગુણોત્તરમાં જે સૌથી મોટો અંક હોય તેટલા આ કિરણ ઉપર ચાપ દોરવાના. 3 છે મોટો અંક, તો આપણે 3 ચાપ દોર્યા. અને સૌ પ્રથમ કયો રેખાખંડ દોરવાનો, તો છેદના અંક સાથે જોડતો. 2 છે તો અહીં A2 સાથે જોડ્યો બરાબર. અને જો અંશ મોટો હોય તો મૂળ ત્રિકોણ કરતાં જે બીજો ત્રિકોણ મળે એ કેવો હોય, મોટો હોય બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રચનાની પ્રેક્ટિસ કરજો બરાબર. ટેક કેર. જય હિન્દ.